Hello everyone. Please like, share and subscribe this channel to get the next videos. Hello everyone, welcome to Engineering Solution. આ લેક્ચરની અંદર આપણે યુનિટ 2 ની અંદર પાર્ટ નંબર 2 જોવાના છીએ કે જે આપણે પ્રીવિયસ પાર્ટ 1 ની અંદર વાત કરી હતી રજિસ્ટ્રેશન પ્રોસેસ ઓફ એન એન્ટરપ્રાઇઝ. તો રજિસ્ટ્રેશન પ્રોસેસ ઓફ એન એન્ટરપ્રાઇઝ ની અંદર આપણે કઈ રીતના કોઈ પણ ઉદ્યોગ હોય એ ઉદ્યોગ અથવા તો કોઈ બિઝનેસ આપણે કરવા માંગતા હોઈએ નાનો, તો એ એમએસએમઈ એન્ટરપ્રાઇઝીસ જે છે એનું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવાનું હોય છે એના વિશેની આપણે થોડીક પ્રોસેસીસ જોશું. રજિસ્ટ્રેશન પ્રોસેસ જે છે એના માટે આપણે એમએસએમઈ રજિસ્ટ્રેશન એટલે કે આપણે માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસ જે બી જે છે એના રજિસ્ટ્રેશન વિશે આપણે વાત કરવાની છે. ગવર્મેન્ટ એજન્સીની સાથે જ્યારે રજિસ્ટ્રેશનની પ્રોસેસ કરો તો સૌથી પહેલા તો આપણને જૂની જેટલી પણ રજિસ્ટ્રેશનની પ્રોસેસીસ હતી તે હવે બદલાઈ ગઈ છે અને હવે નવી પ્રકારની રજિસ્ટ્રેશનની પ્રોસેસીસ જે છે એ હવે સ્ટાર્ટ થઈ ગઈ છે. જૂની હતી તે પણ એમએસએમઈ એક્ટ 2006 ની સાથે જોડાયેલી હતી અને નવી જે છે એ પણ આની સાથે જોડાયેલી છે. એમએસએમઈ એક્ટ 2006 એમએસએમઈ એટલે કે માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ ડેવલપમેન્ટ એક્ટ 2006. હવે આની અંદર નોંધણી જે છે એટલે કે રજિસ્ટ્રેશનની જે પ્રોસેસ જે છે એ બે ભાગમાં ડિવાઈડ કરવામાં આવેલી છે. હવે તે બે ભાગ રજિસ્ટ્રેશન ઓફ ઈએમ, તે બે ભાગ રજિસ્ટ્રેશન ઓફ ઈએમ, તે બે ભાગ જે છે એ રજિસ્ટ્રેશન ઓફ ઈએમ એટલે કે એન્ટરપ્રેન્યોર મેમોરેન્ડમ પાર્ટ 1 અને પાર્ટ 2 તરીકે એમાં જોડાયેલા છે. તો એ જે રજિસ્ટ્રેશન ઓફ ઈએમ એટલે કે એન્ટરપ્રેન્યોર્સ મેમોરેન્ડમ જે છે એની અંદર આપણે બંને પાર્ટ 1 અને પાર્ટ 2 એ બંને પ્રોસેસ વિશે આપણે જોશું. બેઝિકલી પાર્ટ 1 અને પાર્ટ 2 શું છે તો કે પાર્ટ 1 જે છે એ નવા એકમ માટે છે, નવા યુનિટ માટે છે, અને પાર્ટ 2 જે છે એ એક્ઝિસ્ટિંગ એકમ માટે છે કે જે અવેલેબલ હોય, હાજર એક યુનિટ એનું એક્ઝિસ્ટ કરતું હોય. તો પાર્ટ 1 ની અંદર શું આવશે તો કે પાર્ટ 1 અને પાર્ટ 2 બેઝિકલી જોઈએ તો એની અંદર બહુ જાજા ડિફરન્સીસ નથી. એપ્લિકેશન એની જે બી હોય છે એ સીધી તમારે ડીઆઈસી ની અંદર તમારે એપ્લિકેશન જે છે એની આપવાની હોય છે અને એની 4 કોપી આપવાની હોય છે. એની જે કાંઈ પણ એના જે આપણે એક સ્વ માલિકીનું હોય બરાબર છે એક જ, તો એ પ્રમાણે એમ એકાકી વેપાર પ્રથા હોય તો એટલે એ ડીઆઈસી ની અંદર એની 4 કોપી જે છે એના કાગળિયાની આપવાની હોય છે. ડીઆઈસી એટલે કે ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીઝ સેન્ટર, એની અંદર તમારે આપવાની હોય છે અને નિયત ફોર્મમાં અરજી કરવાની અને અરજીની 4 જે કંઈ પણ નકલો હોય તે આપણે એમાં આપવાની. હવે એકાકી વેપાર પ્રથા હોય તો એની અંદર પણ 4 કોપી જ આપવાની છે. પછી પાર્ટનરશિપમાં હોય, ભાગીદારી પેઢીમાં હોય, ભાગીદારી ફોર્મ હોય તો કોપી ઓફ ધ પાર્ટનરશિપ ડીડ એન્ડ કોપી ઓફ પાવર ઓફ એટોર્ની ઓથોરાઇઝિંગ એક્ટિવ પાર્ટનર્સ ટુ સાઇન ધ ડોક્યુમેન્ટ. એના જેટલા પણ જે એક્ટિવ પાર્ટનર્સ હશે એની પણ સાથેની એની સાઇન કરેલી પાવર ઓફ એટર્નીની નકલ જે છે એ આપણે આપવાની હોય છે. એટલે કે ભાગીદારી પ્રકારના એકમ માટે ભાગીદારી કરારનામું, જે કરારનામું હોય તથા સક્રિય ભાગીદારોને ઓથોરાઇઝ કરતી જે પાવર ઓફ એટર્ની હોય એની પણ નકલ તમારે આપવાની હોય છે. પછી આવે છે નેક્સ્ટ કંપની ફોર્મ. કંપની ફોર્મ હોય તો જો કોઈ એકમ કંપની હોય તો એ એકમ કંપનીના સ્વરૂપમાં હોય તો મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન ની નકલ તથા જે તે સંચાલકોને
સહી કરવા માટે ઓથોરાઇઝ કરતા બોર્ડના ઠરાવની નકલ, આ બધી વસ્તુઓ જે છે અહીં આપવાની હોય છે. રિઝોલ્યુશન ઓફ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ, ઓથોરાઇઝિંગ ડાયરેક્ટર્સ ઓર ડાયરેક્ટર્સ ટુ સાઇન ધ ડોક્યુમેન્ટ્સ. તો આ જે છે એ પોઈન્ટ નંબર 1, 2 ને 3 હતા EM પાર્ટ 1 ફોર ન્યૂ યુનિટ્સ માટે. હવે પાર્ટ 2 માટે આપણે વાત કરીએ તો આની અંદર પણ એપ્લિકેશન શુડ બી મેડ ટુ ધ DIC ના નામની આખી એપ્લિકેશન બનાવવાની હોય છે. ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીઝ સેન્ટર. એકમનું ઉત્પાદન શરૂ થઈ ગયું હોય અથવા એકમ હયાત હોય, અવેલેબલ હોય, અથવા તો એકમ સેવા પ્રકારની પ્રવૃત્તિ કરતું હોય, કોઈ સેવા સર્વિસીસ આપતું હોય એમ, તો તેવા સંજોગોમાં પાર્ટ 2 ની અંદર આપણે આખું રજીસ્ટ્રેશન કરવાનું રહે. એની અંદર પણ 4 કોપી આપણે જે કંઈ પણ ડોક્યુમેન્ટ્સ હોય એની 4 કોપી કરવાની હોય છે. નિયત ફોર્મ ભરી અરજી કરવાની અને આ ફોર્મની 4 નકલોની સાથે બધા જ ડોક્યુમેન્ટ જે છે એ એડ કરવાના. એકાકી વેપારી પ્રથા હોય તો એની અંદર માટે નિયત ફોર્મની 4 નકલો કરવાની. પછી પાર્ટનરશિપ ભાગીદારી પેઢી હોય તો એમાં ભાગીદારીની અંદર કરારનામું તથા સક્રિય ભાગીદારોને સહી કરાવવા માટે ઓથોરાઇઝ કરતી પાવર ઓફ એટર્નીની નકલ, બરાબર, એઝ લાઈક ધીસ, એની અંદર પણ એમ જ. પછી કંપની ફોર્મ, તો કંપની ફોર્મની અંદર પણ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એન્ડ કોપી ઓફ રિઝોલ્યુશન ઓફ બોર્ડ ઓફ ડાયરેક્ટર ઓથોરાઇઝિંગ ડાયરેક્ટર્સ ઓર ડાયરેક્ટર ટુ સાઇન ધ ડોક્યુમેન્ટ. સેમ ટુ સેમ વસ્તુ જે છે એ આપણને બેયમાં આપણને જોવા મળે છે. આપણે કંપનીના સ્વરૂપમાં હોય તો મેમોરેન્ડમ ઓફ એસોસિએશન નકલ અને જે તે સંચાલક અથવા તો સંચાલકોને સહી કરવા માટે ઓથોરાઇઝ કરતા બોર્ડના ઠરાવની નકલ. તો આ બંને વસ્તુ જે છે એ આપણે EM પાર્ટ 1 અને પાર્ટ 2 માં આપણે જોઈ. નેક્સ્ટ પછી આપણે એના પછીના એના પોઈન્ટ જોઈએ તો એ છે 4th નંબરનો પોઈન્ટ. 4th નંબરનો પોઈન્ટ જે છે એ કોઓપરેટિવ સોસાયટીની કોપી. એટલે કે આપણે એમ કહી શકીએ કે ભાઈ જો એકમ સહકારી મંડળી સ્વરૂપમાં હોય તો મંડળીનું બંધારણ અને અધિકૃત વ્યક્તિને સહી કરવા માટે ઓથોરાઇઝ કરતા ઠરાવની નકલ. Copy of the constitution of the society and copy of the resolution of managing committee authorizing any office bearer to sign the important documents. પછી ટ્રસ્ટ કોપી, જો કોઈ ટ્રસ્ટ હોય, કોઈ ટ્રસ્ટની હેઠળ ચાલતું હોય, જો એકમ કોઈ ટ્રસ્ટ હોય તો ટ્રસ્ટનું બંધારણ અને સહી કરવા માટે ઓથોરાઇઝ કરવા ઠરાવની નકલ, આ બધી વસ્તુઓ જે છે એ આપવાની રહેશે. ક્યાં? DIC ની ઓફિસ પર. હવે તેવી જ રીતના આની અંદર સેમ ટુ સેમ વસ્તુ જે છે એ સ્ટુડન્ટ્સ અહીં બધું એમનેમ જ છે, બરાબર, એમાં કંઈ અલગ નથી વસ્તુ. ખાલી આ એક જે છે એ એવી રીતનું છે એમ કે આ નવી યુનિટ માટે છે અને આ જૂની યુનિટ જે એક્ઝિસ્ટ કરતી હોય, એકમનું ઉત્પાદન અથવા સર્વિસ ચાલુ થઈ ગઈ હોય તો તેના માટે છે એમ. તો આ બે વસ્તુ ખાસ આપણે EM1 અને EM2 એ બંને વસ્તુ જે છે એ આપણે ખાસ ધ્યાનમાં રાખીએ જ્યારે નવી એજન્સી ગવર્મેન્ટ એજન્સીમાં આપણે રજીસ્ટ્રેશન કરાવવાનું હોય એન્ટરપ્રાઇઝનું, ત્યારે આ બધી વસ્તુઓ જોશે. નેક્સ્ટ આપણે વાત કરીએ એના માટેની એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આપણે જે રજીસ્ટ્રેશનની પ્રોસેસ આપણે કરી પાર્ટ 1 અને પાર્ટ 2, બરાબર, અને એ જે છે એ આપણે DIC ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીઝ સેન્ટર ની ઓફિસ ઉપર આપણે એના માટે ગયા, બરાબર, અને જે તે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર કે જે DIC કહેવામાં આવે છે ત્યાં આપણે કર્યું રજીસ્ટ્રેશન. ગુજરાતની અંદર જે છે ખાસ તો દીવ અને દમણના કેન્દ્ર શાસિત પ્રદેશને બાદ કરતા ત્યાં એક નથી થતું DIC માટે. એના માટે ત્યાંનું એનું અલગ જ આખો રૂલ્સ છે, બરાબર. આપણે અહીંયા બાકીના જે જિલ્લાઓ જે છે તો એ દરેક જિલ્લાના મુખ્ય મથકમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની ઓફિસો આવેલી હોય છે અને ત્યાં આ પ્રકારનું તમારે રજીસ્ટ્રેશન તમે કરાવી શકો. ગાંધીનગરમાં પણ ઉદ્યોગ વિભાગ હેઠળ કામ કરતા ઉદ્યોગ કમિશનરની કચેરી દ્વારા બધા જ જિલ્લા ઉદ્યોગના કેન્દ્રનું સંચાલન કરવામાં આવે છે. ઓકે, અને
26 ડિસ્ટ્રિક્ટ તો અત્યારે છે નહીં. ઓકે, એનથી પણ વધી ગયા છે 33. તો આપણે એ પ્રમાણે રહેશે દીવ અને દમણ સિવાય. તો એ બધા રાજ્યની અંદર પોતાની ડીઆઈસી ઓફિસ હશે અને ત્યાં તમે જઈ અને રજીસ્ટ્રેશન કરાવી શકો. ઓકે, નેક્સ્ટ આપણે વાત કરીએ એના પછી તો આવે એડવાન્ટેજીસ ઓફ ધીસ રજીસ્ટ્રેશન. હવે કોઈ એન્ટરપ્રાઇઝ જે છે એમ કે મારે રજીસ્ટ્રેશન કરાવવું નથી, તો એ જેને કરાવેલું હોય અને જેને નથી કરાવેલું, તો એ બે વચ્ચે થોડાક એડવાન્ટેજીસની અંદર તો ફેરફાર તો થતા જ હશે, ફાયદા થતા હશે એના નોંધણીના, કે ભાઈ નોંધણી કરવાથી કયા પ્રકારના ફાયદા થશે. તો બંને જે બી હોય EM1 અને EM2, તો બંનેની અંદર નાણાકીય કોઈ પણ સંસ્થા હોય તો સંસ્થા પાસેથી, બેંક્સ અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન પાસેથી તમને કોઈ પણ પ્રકારની લોન લેવી હોય તો લોન લેવામાં તમને સરળતા રહે, કારણ કે યુ હેવ રજિસ્ટર્ડ વિથ ગવર્મેન્ટ. પછી સબસિડી ટુ ધ એક્સટેન્ટ ઓફ 25% ઓફ પ્રોજેક્ટ કોસ્ટ, તમને સબસિડી પણ આપવામાં આવે અમુક ભાગની. પછી કેટલીક સહાયક યોજનાઓ હોય ગવર્મેન્ટની, તો એની અંદર તમને સબસિડી પણ આપવામાં આવે છે. જો સપોઝ કે માન લો કે એવું કંઈ SC કાસ્ટ, શેડ્યુલ કાસ્ટ ટ્રાઇબ હોય અને વુમન એન્ટરપ્રિન્યોર્સ હોય, એની અંદર સ્ત્રીઓ ઉદ્યોગ કરતી હોય, બરાબર, તો અનામત જાતિ, જનજાતિ અને મહિલાઓ, તો એ બધાની માટે 33% જે છે સબસિડી, તો એ ભાઈ તમને સહાયની મળી શકે. ધ ઇન્ટરેસ્ટ સબસિડી ઇન ધ ફોર્મ ઓફ લો ઇન્ટરેસ્ટ રેટ ઓફ 1 to 2% of prevailing rates. વ્યાજની સહાયનો પણ ફાયદો આપણને મળી શકે. જો નાણાકીય સંસ્થાઓ પાસેથી સપોઝ કે તમે લોન લીધેલી હોય તો વ્યાજની અંદર પણ બે સ્વરૂપો છે, અથવા તો આપણને ટૂંકમાં ઘણા બધા ફાયદા થાય. એક તો એ કે લોઅર ઇન્ટરેસ્ટ રેટ, અત્યારના હાલના જેટલો પણ વ્યાજ દર હોય એના કરતાં 1 થી 2% જેટલો નીચો તમને વ્યાજ દર મળી રહે. પછી એક્ઝેમ્પશન ફ્રોમ ઇન્ટરેસ્ટ પેમેન્ટ અપ ટુ ફર્સ્ટ 1 or 2 years, પેલા 1-2 વર્ષ માટે તમે લોનના વ્યાજમાંથી સંપૂર્ણ તમને મુક્તિ મળે. તમારો બિઝનેસ વ્યવસ્થિત સેટ થઈ જાય પછી તમારે લોન ભરવાની તમે સ્ટાર્ટ કરી શકો, એટલે કે વ્યાજ તમારે ચૂકવવું પડે નહીં. Initial moratorium period of the 1 or 2 years in the form of late start or repayment of installment of principal loan amount. આયાતી જેટલી પણ નીતિ હેઠળ મર્યાદિત વસ્તુઓથી થતી આયાત માટે આયાત પરવાનો મળી શકે આપણને, બરાબર. આયાત ઇનિશિયલ મોરેટોરિયમ પીરિયડ, બરાબર, 1 થી 2 વર્ષ માટે, એટલે કે પેલા વ્યાજ આપણે ચૂકવવું ના પડે. આયાત પછી તમને ઘણો બધો ફાયદો થાય. પછી ઇઝ ઇન ગેટિંગ ઇમ્પોર્ટ લાયસન્સ ફ્રોમ રેસ્ટ્રિક્ટેડ ઇમ્પોર્ટ આઇટમ્સ. ઇઝ ઇન ગેટિંગ ઇમ્પોર્ટ લાયસન્સ, રેસ્ટ્રિક્ટેડ હોય કોઈ વસ્તુઓ, ઇમ્પોર્ટ આઇટમ, તો એની અંદર તમને એનું લાયસન્સ લેવામાં તમને સરળતા રહે. પછી રિલીફ ઇન ઇલેક્ટ્રિસિટી ટેરિફ as well as getting connection on prioritized basis, તમને ઇલેક્ટ્રિસિટીની ડ્યુટીમાંથી પણ રાહત મળે. તો આ બધા ઘણા બધા પ્રકારના અંદર ફાયદા જોવા મળે છે. ખેતી વિષયક પણ છે, એગ્રીકલ્ચર લેન્ડ ઇન્ટુ NA નોન એગ્રીકલ્ચર યુઝ ઇઝી ઇન કન્વર્ટિંગ, બરાબર, એટલે કે ખેતી વિષયક જમીનને બિન ખેતી વિષયકમાં રૂપાંતર કરવાની માટે પણ તમને સરળ રહે. પછી કોઈ અમુક વસ્તુઓનું ઉત્પાદન ઉદ્યોગ અંકુશ દ્વારા હેઠળ મર્યાદિત રખાતું હોય તો તેવા ઉદ્યોગ માટે સ્થાપિત ઉત્પાદન શક્તિનું પ્રમાણ મેળવવા માટે capacity restricted by government, then getting certificate of production capacity. તો આવી રીતના ઘણા બધા છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વખતો વખત જાહેર થતી મદદ અને સહાય માટે નોંધણી થયેલા એકમોને માન્ય ગણાવવામાં આવે છે. તો આવી રીતના ઘણી બધી પ્રકારની ફાયદાઓ જે છે એ રજીસ્ટ્રેશન કરવાથી થાય છે. નેક્સ્ટ આપણે એના પછી વાત કરીએ છીએ એ છે રજીસ્ટ્રેશન વિથ CSPO. હવે વોટ ઇઝ CSPO? CSPO એટલે કે સેન્ટ્રલ સ્ટોર્સ પરચેસ ઓર્ગેનાઇઝેશન. સેન્ટ્રલ સ્ટોર્સ પરચેસ ઓર્ગેનાઇઝેશન which is the full form of CSPO. ગવર્મેન્ટ જે છે ને એ
બહુ મોટી બાયર છે એમ. એટલે ગવર્મેન્ટ જે છે ને એટલે ઘણી બધી વસ્તુઓ બહારથી બાય કરવી પડે. આપણને ખબર છે જેમ કે કોઈ ફૂડ રિલેટેડ છે, ગ્રોસરી રિલેટેડ છે, બરાબર. પછી આપણે એમ કહી શકીએ કે જેમ કે ઘઉં છે, અનાજ છે, પછી એ સિવાય કઈ મટીરિયલ્સ છે, ઓઇલ છે, પેટ્રોલ છે, ડીઝલ છે. આ બધી વસ્તુઓ જે છે એ બહારથી એ બાય કરે છે ગવર્મેન્ટ. તો સરકાર જયારે બહારથી બાય કરે છે એટલે એની પાસે બહુ મોટા આંકડા જ હોય બાય કરવાના, કારણ કે એને તો માસમાં કોઈ પણ વસ્તુઓ બાય કરવાની હોય છે. તો સરકારી જેટલી પણ આજે કચેરીઓ હોય અને એની અંદર વિવિધ ડિપાર્ટમેન્ટ્સ હોય, તો એ બધા ડિપાર્ટમેન્ટની જેટલી પણ જરૂરિયાતો હોય ને, જરૂરિયાતો પૂરી કરવા માટે એ બહાર જે છે ને એ થોડીક એવી કંપનીઓ સાથે ટાઈઅપ કરે, અથવા તો બીજી એવા પ્રોસેસ ઇન્ડસ્ટ્રીઝ સાથે એની સાથે ટાઈઅપ કરે. તો એ જે રજીસ્ટ્રેશન કહેવામાં આવે ને એને CSPO રજીસ્ટ્રેશન કહેવામાં આવે, કે જે MSME સાથે સંકળાયેલું છે. હવે MSME એપ્રુવડ જેટલા પણ સપ્લાયર હશે ને એની પાસેથી ગવર્મેન્ટ જે છે ને પોતાનો પ્રોડક્ટ જે છે ને એ પરચેસ કરશે. તો CSPO રજીસ્ટ્રેશન જે છે ને એ તેના માટે જ બનેલું છે, કે જે DIC માં કરવામાં આવે છે, ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીઝ સેન્ટર ઓફિસ. આપણે હમણાં જ વાત કરી કે ભાઈ કોઈ પણ EM પાર્ટ 1 કે પાર્ટ 2 DIC માં જો રજીસ્ટર કરેલા હોય તો આ એક ફાયદો રહેશે. તો જે ખાનગી ક્ષેત્ર જે છે એ ખાનગી ક્ષેત્રના એકમોમાંથી દર વર્ષે મોટા જથ્થામાં ખરીદી કરે છે. કોણ? ગવર્મેન્ટ. કે જે CSPO રજીસ્ટ્રેશન થયેલું હોય MSME સાથે તેમાંથી. તો આ જે એકમો જે છે ને એ સરકારની જરૂરિયાતોની ખરીદી માટે માન્ય ગણવામાં આવે છે. તો એ જ્યારે માન્ય કરવામાં આવે તો એની ઉપર જે છે ને થોડીક ફીસ પણ આપવામાં આવે એમ. તો આ જે CSPO ની નોંધણી કરવી હોય તો એના માટે થોડીક ફીસ તો હોય જ, સાવ નોમિનલ ફીસ છે. એટલે કે એ જે MSME ની અંદર CSPO ની તરીકે જો તમારે નોંધણી કરવી હોય, એટલે કે રજીસ્ટ્રેશન કરવું હોય, તો એ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર એટલે કે DIC ઉપર થશે. અને આ માટે જેટલું પણ આપણે ડોક્યુમેન્ટ વગેરે જોઈએ છે એ ફી એ સરકારી ટ્રેઝરી ઓફિસમાં ભરી અને તમે જિલ્લા કેન્દ્રની ઓફિસમાંથી એટલે કે ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીઝ સેન્ટર DIC માંથી તમે અરજી કરી અને તમે એ રજીસ્ટ્રેશન કરાવી શકો, એ સર્ટિફિકેટ મેળવી શકો. તો એમાં આવશે EM પાર્ટ 2 ફાઇલિંગ તમારે કરવું હોય તો ₹100 રજીસ્ટ્રેશનની ફી ભરવી પડે. અને અગાઉ CSPO માં નોંધાયેલી કોઈ પણ એકમ હોય રિન્યુઅલની ફી તરીકે 500 ની ફી ચૂકવવી પડે છે. આ સિવાય કરંટ જો થોડાક નિયમો એવા રીતના છે એમ કે કોઈ પણ યુનિટનું રજીસ્ટ્રેશન થશે અથવા તો એનો રિન્યુઅલ માટે ₹5000 એ પણ ડિપોઝિટ તરીકે આ DIC ની અંદર તમારે જમા કરાવવા પડે. અને આવી ડિપોઝિટ જે છે એની રકમની એની જે આજે અમાઉન્ટ જે છે ₹500 એ નોંધણી જ્યારે રજીસ્ટ્રેશન બંધ કરાવતા રજીસ્ટ્રેશન પૂરું થઈ જાય એ કંપનીનું, તો એ બંધ કરાવો તો ₹5000 તમને જે છે એ તમે પાછા મળી જશે. તો તમારે ₹5000 ડિપોઝિટ પણ કરાવવા પડે. તો આ ખાસ રજીસ્ટ્રેશન પ્રોસેસના થોડાક ક્રાઇટેરિયા છે CSPO માટે. હવે એના એડવાન્ટેજીસ જોઈ લઈએ CSPO ના. તો CSPO જે છે એની અંદર ખાસ તો એ કે સરકારી એકમોની અંદર તમે જ્યારે આપો છો તમારી કે પ્રોડક્ટ્સ ને બધી વસ્તુઓ જથ્થામાં, તો તમારે એની અંદર તમારી જે ટેન્ડર ફી, અર્નેસ્ટ મની ડિપોઝિટ હોય, આ બધી વસ્તુઓ જે છે એની અંદર તમને સહાય મળે છે એમ. એટલે કે સરકારી કામો મેળવવા માટે ચૂકવવી પડતી જેટલી પણ ટેન્ડરની ફી હોય, પછી અર્નેસ્ટ મની ડિપોઝિટ હોય, એ ભરવામાં તમને સહાય મળે છે. પછી આવે છે નેક્સ્ટ, એપ્રુવડ યુનિટ્સ આર એક્ઝેમ્પ્ટેડ ફ્રોમ ધ પેમેન્ટ ઓફ સિક્યુરિટી ડિપોઝિટ. નોંધાયેલા જેટલા પણ એકમ એ સરકારને વિના કંઈ પણ ખલેલ પહોંચાડે માલ સપ્લાય કરશે તે પ્રકારની આખી બાંહેધરી માટે સરકાર દ્વારા સિક્યુરિટી ડિપોઝિટ વસૂલ કરવામાં આવે છે. which are collected by the government of ensuring the fulfillment of government contract. The exemption is, તો એની અંદર પણ તમને ઘણી બધી છૂટછાટો મળે છે. તો નોંધાયેલા એકમોને ₹2 લાખ થી નો સિક્યુરિટી ડિપોઝિટ અપ ટુ ધ અમાઉન્ટ ઓફ 2 લાખ, એટલે કે 2 લાખ સુધીની કોઈ પણ સિક્યુરિટી ડિપોઝિટ માંથી મુક્તિ મળે છે. અને જો માલની કિંમત 2 લાખ થી વધુ હોય
તો 3% જેટલી તમારે સિક્યુરિટી ડિપોઝિટ જે છે એ આપવી પડે. તો વધારાની જેટલી પણ કિંમત હોય એના ઉપર તમારે 3% લેખે સિક્યુરિટી ડિપોઝિટ આપવી પડે. પ્રાઇસ પ્રેફરન્સ અલાઉડ બાય ગવર્મેન્ટ, એની અંદર તમારે પ્રાઇસ પ્રેફરન્સ પર રહે છે. ગવર્મેન્ટ કોટ 10% હાઈ કોટેશન એઝ કમ્પેર ટુ પ્રિવેલિંગ માર્કેટ પ્રાઇસ ટુ એપ્રુવડ સપ્લાયર્સ. સરકાર દ્વારા જેટલી પણ ખરીદાતી વસ્તુઓ માટે માન્ય જે સપ્લાયરોને હોય એની ભાવની જે પસંદગી થશે પ્રાઇસ પ્રેફરન્સ આપવામાં આવે છે. એટલે કે જેટલા પણ અત્યારે હાલના જે ઊંચો ભાવ હોય, કોટેશન આપણે મૂકવામાં આવેલું હોય, કોટેશન આપણે ખબર છે કે આપણે કઈ વસ્તુ મોટી ખરીદવા જાય ને એનું આખું કોટેશન હોય કે ભાઈ આમાં એટલી વસ્તુ આવશે ને એનું એટલો રૂપિયા તમારો ખર્ચો આવશે અંદાજે. તો એમાં તમે 10% સુધી વધારે કરી અને તમે ઊંચું કોટેશન મૂકી અને તમારું રજીસ્ટ્રેશન કરાવો તો પણ તમારો વારો આવવાનો ચાન્સીસ વધારે રહે, કારણ કે એ ગવર્મેન્ટ જે છે એના માટે તમને એપ્રુવ કરે છે. આ પણ તમને ફાયદો થશે. પછી નેક્સ્ટ આવે પ્રાઇસ પ્રેફરન્સ ઇઝ ઓલ્સો અલાઉડ ઇન ધ ફોર્મ ઓફ પ્રીમિયમ પ્રાઇસિંગ ફોર હાઈ ક્વોલિટી પ્રોડક્ટ્સ. જો માલની ગુણવત્તા ઊંચા પ્રકારની હોય તો સરકારી ખરીદી પ્રીમિયમ પ્રાઇસીસ એટલે કે ઊંચા ભાવથી પણ કરવામાં આવે છે, અને આવી ગુણવત્તા આધારિત પેદાશોની ખરીદીમાં પણ ભાવ પસંદગીનો લાભ મળે છે. તો આ બધા જે છે એડવાન્ટેજીસ છે CSPO ના. આ બધા CSPO ના જે એડવાન્ટેજીસ જે છે ને એ પ્રોડક્ટ ને રિલેટેડ છે, એટલે આપણે એ ખાસ ધ્યાન રાખીએ. કોઈ પ્રોડક્ટ ને તમે સરકારને આપો છો ને ત્યારે, અને એ બહુ માસમાં હોય એટલે તમને એનો પ્રોફિટ પણ બહુ સારામાં સારો થાય. નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ રજિસ્ટ્રેશન ઓફ બિઝનેસ એન્ટરપ્રાઇઝીસ ઓન ધ બેઝિસ ઓફ ઓનરશિપ ફોર્મ. બિઝનેસ એન્ટરપ્રાઇઝીસ નું ધંધાકીય સાહસોના વિભાજન આધારિત રજિસ્ટ્રેશન માલિકીના ધોરણે. તો એની અંદર 2 ફોર્મ આવશે. જ્યારે કોઈ પણ માઇક્રો, સ્મોલ અને મીડિયમ પ્રકારના એન્ટરપ્રાઇઝીસ હોય અને એની અંદર તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું હોય ને, તો ત્યારે MSMED એક્ટ 2006 હેઠળ આ બધા પ્રોડક્ટ જે છે ને એનું રજિસ્ટ્રેશન થાય. અને MSME એરિયાસના એકમોની અંદર વિકાસ માટે જેટલી પણ જરૂરી નીતિઓ હોય ને એ બધી જ નીતિઓને સાકાર કરતી અને ઓર્ગેનાઇઝડ ક્ષેત્રોને રિલેટેડ ઓર્ગેનાઇઝડ જેટલા પણ એરિયાઝ હોય એને રિલેટેડ રજિસ્ટ્રેશન જે છે ને એ જરૂરી બને. કારણ કે જેટલી પણ જે પણ બિઝનેસ અથવા એન્ટરપ્રાઇઝ તમે MSMED એક્ટ 2006 હેઠળ તમે તમારું બનાવશો, તે પાછું ગવર્મેન્ટને અને આખા કન્ટ્રીને પ્રોફિટેબલ તો હોવું જોઈએ ને, તો એ પ્રમાણે એ બનાવવું જે છે ને એ એના માટે જરૂરી છે. તો આ પ્રકારના જેટલા પણ યુનિટ્સ હશે એ યુનિટ્સ બનાવવા માટે, એના વિકાસ માટે નીતિઓ અને સિદ્ધિઓનું ઘડતર એ આર્થિક વિકાસના ઘડતરમાં સહાયક બને છે. અને આવા એકમો શું જનરેટ કરે છે, તો કે એક તો ખાસ તો એમ્પ્લોયમેન્ટ જનરેટ કરે છે. પછી નિકાસ દ્વારા વિદેશી મની એ આપણા દેશની અંદર પાછું આવે છે. પછી રાષ્ટ્રીય જેટલું પણ જે છે એ મની અર્ન થાય છે, બરાબર ને, એમ એટલે કે સેન્ટ્રલ લેવલ ઉપર અથવા તો આખા દેશને એના માટેથી આર્થિક ઉપાર્જન જનરેટ થાય છે. તો આની અંદર આ જે માલિકીના ધોરણે ધંધાકીય સાહસોનું જે વિભાજન જે છે એ 2 રીતે થાય છે. એક આવે છે નોન કોર્પોરેટ ફોર્મ અને એક આવે છે કોર્પોરેટ ફોર્મ. તો પેલી નોન કોર્પોરેટ ફોર્મ ની અંદર આવશે સ્વસહાય ગ્રુપ, સ્વસહાય જૂથ, સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ. તો આ સેલ્ફ હેલ્પ ગ્રુપ જે છે, પછી નોન કોર્પોરેટ, પછી એસોસિએશન ઓફ પર્સન્સ, વ્યક્તિઓનું મંડળ અથવા તો વ્યક્તિઓની સંસ્થા, બોડી ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ, પછી સોલ પ્રોપ્રાઇટરશિપ, એકાકી વેપારી પ્રથા, ભાગીદારી પેઢી, અને સંયુક્ત હિન્દુ કુટુંબ બિઝનેસ, HUF, જોઈન્ટ સ્ટોક કંપની, કોર્પોરેટની અંદર કોઓપરેટિવ સોસાયટી, ગવર્મેન્ટ કોર્પોરેશન, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન કમિશન, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, પછી ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશન. આ બધા જે છે એ બધા ગવર્મેન્ટ કોર્પોરેશન છે. નેશનલ હોર્ટિકલ્ચર મિશન, હવે ઓથોરિટી, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, આ બધા જે છે એ ગવર્મેન્ટ કોર્પોરેશન છે. નોન કોર્પોરેટ જેટલા પણ જે છે એની નોંધણી ફરજિયાત નહીં, પરંતુ
મરજિયાત હોય છે. Ownership and management are not separated. The organization does not have to separate legal assist. આમ છતાંય નોંધાયેલા એકમોને કેટલીક વિશિષ્ટ લાભો પણ મળતા હોય છે, અને જેની પર રજીસ્ટ્રેશન કરાવીએ તો એ બહુ સારું નીવડે છે એમ, એના માટે રજીસ્ટ્રેશન કરાવો તો સારું એમ કે. અને આની અંદર કોર્પોરેટની અંદર કોર્પોરેટ ફ્રોમ ધ ઓનર્સ આર શેર હોલ્ડર્સ એન્ડ ધ મેનેજમેન્ટ ઇઝ સેપરેટેડ ફ્રોમ ધ ઓનરશિપ ને એવું બધું હોય છે. એટલે કે કોર્પોરેટ પ્રકારના રજીસ્ટ્રેશન એ પણ કરવું ફરજિયાત છે. અને આ હેતુ માટે જુદા જુદા કાયદાઓ પણ ઘડવામાં આવેલા છે, જે હેઠળ આવા કાયદાની રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. કોર્પોરેટ સ્વરૂપમાં ધંધાની માલિકી અને સંચાલનને જુદા પાડવામાં આવે છે. ધંધાની મૂડી કાઢનાર માલિકો અને તેના સંચાલકો એ પણ જુદા જુદા હોય છે. અને આવી રીતના ટૂંકમાં આ કોર્પોરેટ ફોર્મ હોય છે. આની અંદર રજીસ્ટ્રેશન કરવું જરૂરી હોય છે. આની અંદર રજીસ્ટ્રેશન કરવું જરૂરી હોતું નથી, પણ તમે રજીસ્ટ્રેશન કરાવો તો તમને એમાં ઘણા બધા બેનિફિટ રહે છે. નેક્સ્ટ આપણે હવે જોઈએ એના પછી કે આ જે બધા આપણે હમણાં જોયા કોર્પોરેટ અને નોન કોર્પોરેટ ફોર્મ, તો એની અંદર શું શું આવશે? એક તો આવશે સેલ્ફ હેલ્પ ગ્રુપ, સ્વ-સહાય જૂથ. તો એના વિશે થોડુંક આપણે ડીપલી ડિસ્કશન કરશું. એમાં આવશે પહેલું એ કે આવા એકમોની નોંધણી જિલ્લા કક્ષાની સરકારી એજન્સી એટલે કે ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીઝ સેન્ટર ઉપર જે છે ત્યાં એનું રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. રજીસ્ટ્રેશન વિથ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ એજન્સી DDA સાથે જિલ્લા વિકાસ એજન્સી, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ એજન્સી અથવા તો ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રી સેન્ટર ઉપર કરવામાં આવે છે. નેક્સ્ટ આવે છે સોલ પ્રોપ્રાઇટરશિપ, એકાકી વેપારી પ્રથા. તો આવા એકમોનું રજીસ્ટ્રેશન જે છે ને એ લોકલ પંચાયત હોય, નગર પંચાયત હોય, મ્યુનિસિપાલિટી હોય, મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, આ બધાની અંદર કરવામાં આવે છે. ભાગીદારીની આપણે ઓકે. નેક્સ્ટ આવે છે એના પછી પાર્ટનરશિપ ફોર્મ, ભાગીદારી પેઢી. કેન્દ્ર સરકાર દ્વારા ભાગીદારી એક્ટ 1932 હેઠળ, એટલે કે અંડર ધ ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ 1932 હેઠળ જે છે આનું ઘડતર કરવામાં આવેલું છે. અને જે હેઠળ રાજ્ય કક્ષાએ ભાગીદારી પેઢીના રજિસ્ટરની આખું સિલેક્શન કરવામાં આવેલું હોય, અને આવા રજિસ્ટ્રાર સમક્ષ ભાગીદારી પેઢીની નોંધણી એટલે કે રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. અને ભાગીદારીની નોંધણી ફરજિયાત નથી, પરંતુ નોંધાયેલા પેઢીને કેટલાક વિશિષ્ટ લાભ મળતા હોવાથી આવી નોંધણી એ ઇચ્છનીય છે. એક્સપેક્ટ કરે છે ગવર્મેન્ટ કે આનું રજીસ્ટ્રેશન થાય. એટલે રજીસ્ટ્રેશન વિથ ધ સ્ટેટ રજિસ્ટર ઓફ ફર્મ્સ ROF અપોઇન્ટેડ અંડર ધ ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ 1932 ત્યાં કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા, અને આ જે છે એ રાજ્ય કક્ષા ઉપર હોય, સ્ટેટ લેવલ ઉપર હોય છે આના ઓફિસર. પછી હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી બિઝનેસ HUFs આર ગવર્ન્ડ અંડર ધ દયભાગ એન્ડ મિથક્ષરી કન્વેન્શન ઓફ હિન્દુ લો. એટલે કે આ જે છે એ સંયુક્ત હિન્દુ કુટુંબના ધંધાનું સંચાલન અને નોંધણી ભારતના હિન્દુ કાયદાની પ્રણાલી પ્રમાણે થાય છે એમ. અને કુટુંબના સ્ત્રી સભ્યને માલિકી બક્ષી અને દાયબાગ અને મિતાક્ષરી પ્રણાલી હાલમાં અત્યારે અવેલેબલ છે. એ પ્રમાણે જે છે આખું બિઝનેસનું રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. નેક્સ્ટ આપણે વાત કરીએ એના પછી, તો એ આવશે જોઈન્ટ સ્ટોક કંપની. આમ તો આ બધા વિશે આપણે માહિતી આની પહેલા જોઈ જ ગયા છીએ, અને ખ્યાલ આવી જાય એ બધી વસ્તુઓ છે. HRM માં અને ઘણી બધી જગ્યાની આપણે વાત કરી ગયા છીએ, છતાં પણ કાંઈ વાંધો નહીં, આપણે થોડીક માહિતી લઈ લઈએ. જોઈન્ટ સ્ટોક કંપની ભારતમાં કંપનીની સ્થાપના અને સંચાલન માટે કંપની એક્ટ 1913 છે. તો આ 1913 ની અંદર આપણે એમ કહી શકીએ કે ભાઈ જે હાલમાં સુધારીને 2000 બદલી ગયો છે આ ધારો, તો એટલે કે જે નાવ રિવાઇઝ એઝ 1913, બટ એની પહેલા જે છે એ નાવ રિવાઇઝ એઝ 19 રજિસ્ટ્રેશન વિથ ધ રજિસ્ટ્રેશન ઓફ કંપનીઝ ROC appointed in each state by the central government under Companies Act 1956 now revised as a Companies Act 1930 કે જે 1956 માં હતો, પછી એને 1913 નો ધારો કર્યો છે. પણ આ જોઈન્ટ સ્ટોક કંપનીની અંદર આનાથી વધારે
સોરી અહીંયા જે છે ને 2013 આવશે 2013. ઓબ્વિયસલી છે ને આ 1956 છે તો 1913 નો ધારો ક્યાંથી લાગે, એને 2013 જ કરેલું હોય છે. એટલે કે જે 1956 માં હતો કે જે અત્યારે મોડિફાઈ કરી અને 2013 નો નવો એક્ટ નાખ્યો છે અને તે હેઠળ જે છે એ જોઈન્ટ સ્ટોક કંપનીનું રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. પછી કોઓપરેટિવ સોસાયટી, સહકારી મંડળી, તો આના માટે પણ બંધારણીય જોગવાઈઓ છે અને તે પ્રમાણે સહકારના વિષય સંયુક્ત યાદી એટલે કે કોન્કરન્ટ લિસ્ટમાં હોય. એટલે કે કોઓપરેશન ઇઝ ફોલિંગ અંડર ધ કોન્કરન્ટ લિસ્ટ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. The other two are state list and central list. For the concurrent list items, both state as well as center can enact the laws. And in a related act 1912 and 1962. તો આની અંદર શું થશે તો કે ભાઈ બંધારણીય જોગવાઈઓ પ્રમાણે સહકારનો વિષય એ સંયુક્ત યાદી કોન્કરન્ટ લિસ્ટ હોય તેના કાયદાનો રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર અલગ અલગ રીતે ઘડે છે, જે હેઠળ જે તે વિસ્તારની સહકારી મંડળીઓની બેવડું રજીસ્ટ્રેશન એટલે કે ડબલ રજીસ્ટ્રેશન કરી શકાય. અને કેન્દ્રીય કક્ષાએ સહકારી મંડળીઓનો ધારો એટલે કે જે કોઓપરેટિવ સોસાયટી એક્ટ 1912 જે છે એને અમલમાં છે. જ્યારે રાજ્ય કક્ષાએ ગુજરાત સહકાર મંડળી એક્ટ 1961 એ પણ અમલમાં છે અને જે હેઠળ ગુજરાત રાજ્યની સહકારી મંડળીઓની રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. ગવર્મેન્ટ કોઓપરેશનની અંદર ગવર્મેન્ટ એન્ટરપ્રાઇઝીસ આર એસ્ટાબ્લિશ્ડ and registered under either the central act passed by the parliament like IOCL by the parliament. એટલે કે આપણે જે કંઈ પણ આજે આવી ગવર્મેન્ટ દ્વારા જે પણ કોર્પોરેશન હોય ને એનું આખું પાર્લામેન્ટ દ્વારા એનું આખું રજીસ્ટ્રેશન થઈ અને બાયણે એનું બિલ પાસ થયું હોય બહાર. એનું સરકારી નિગમોની સ્થાપના કેન્દ્ર કક્ષાએ અથવા તો રાજ્ય કક્ષાએ થતી હોય છે અને આ હેતુ માટે કેન્દ્ર સરકારના એકમો માટે લોકસભામાં ખાસ કાયદાઓ પસાર કરી અને સરકારી નિગમોને એટલે કે ગવર્મેન્ટ કોર્પોરેશનની આખું રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. જેમ કે IOCL તે જ પ્રમાણે રાજ્ય કક્ષાએ જે તે રાજ્યની વિધાનસભામાં ખાસ કાયદાઓ ઘડી અને જે તે રાજ્યના સરકારી એટલે કે ગવર્મેન્ટ કોઓપરેશનની રચના કરવામાં આવે છે અને આવા વિશિષ્ટ કાયદાની જોગવાઈઓ પ્રમાણે જે તે રાજ્યોના સરકારી નિગમોની નોંધણી કરવામાં આવે છે. અને જેમ કે કોઈ કંપની છે, કોર્પોરેશન છે, બોર્ડ, મિશન, કમિશન, ઓથોરિટી, ધેટ ઓલ આર ધી ગવર્મેન્ટ કોર્પોરેશનની અંદર આવશે. ઓકે ગાઈસ, તો આપણે અત્યારે અહીંયા સુધી રાખીએ. જો કાંઈ પણ તમને ક્વેશ્ચન હોય તો ખાસ કોમેન્ટ બોક્સની અંદર મેસેજ કરી અને તમે મને પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ.